ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। જે હું તમારી સાથે શેર કરીશ જાંબુન શોટની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। જાંબુન શોટ બનાવવા મેં 500 ગ્રામ જાંબુ લીધેલા છે। તો જાંબુ આ રીતના મોટા હોય તેવા લેવાના, પલ્પ કાઢવામાં પણ ઈઝી રહેશે। એકદમ સરસ પાકા હોય તેવા લેવાના। તો આ બધા જાંબુનો પલ્પ કાઢી આપણે તૈયાર કરી લેશું। જાંબુને આ રીતે આપણે કટિંગ કરી લેશું। તો જ્યારે જાંબુ લેવા ત્યારે ચેક કરીને જ લેવાના, અને સારા હોય તાજા હોય તેવા લેવાના। તો આ બધા જાંબુને આપણે આ રીતનું કટિંગ કરી લેશું। જાંબુન શોટ નાના મોટા બધાને બહુ જ ભાવે છે। તો વધારે પડતું તો બાળકોને પ્રિય હોય છે। જાંબુના પલ્પને તમે સ્ટોર કરી શકો। એરટાઇટ બેગ આવે તેમાં ભરી અને તમે તેનો સ્ટોર કરી શકો। જાંબુનો પલ્પ તૈયાર કરી લીધો છે। તો હવે તેને બ્લેન્ડ કરી લેશું। મિક્સર જાર લીધેલો છે, તો તેમાં હવે આપણે આ પલ્પને ઉમેરી દેશું। એક ચપટી સંચળ પાવડર ઉમેરીશું। એક લીંબુનો રસ લીધેલો છે, તો તેને આપણે તેમાં જ ઉમેરી દેશું અને થોડોક એવો રસ રાખીશું ગ્લાસને કોટ કરવા। જાંબુની મીઠાશ પ્રમાણે જ ખાંડ લેવાની છે। તો 2 ચમચી ખાંડ લીધેલી છે। જાંબુ જે પ્રમાણે મીઠા હોય તે પ્રમાણે ખાંડનો ઉપયોગ કરવાનો। 5 થી 6 આઈસ ક્યુબ લીધેલી છે, તો આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો। તો હવે આને આપણે બ્લેન્ડ કરી લેશું। પ્યોરી બ્લેન્ડ કરી લીધી છે। તો તમે જુઓ છો કે કલર પણ એકદમ સરસ પર્પલ કલર છે। તમને જોતા જ પીવાનું મન થઈ જાય। જાંબુન શોટ્સમાં ગ્લાસ નાના હોય, આ રીતની નાના ગ્લાસની પસંદગી કરવાની। તો હવે ગ્લાસને આપણે કોટ કરી લેશું। તો લીંબુનો રસ અને મીઠાથી કોટ કરીશું। તો ગ્લાસની કિનારી લીંબુના રસવાળી કરી અને પછી આ રીતે મીઠામાં આપણે કોટ કરી લેશું। તો બધા ગ્લાસને આ રીતે કોટ કરીને તૈયાર કરી લેશું। ગ્લાસને લીંબુનો રસ અને મીઠાથી કોટ કરી લીધા છે। જાંબુન શોટની રેસીપી તમને કેવી લાગી? જો મારી રેસીપી તમને ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે।